હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? હર હર મહાદેવ. તો ચાલો આજના શુભ બ્લોગની આપણે શરૂઆત કરી દઈએ. તો આટલા દિવસથી તો મારા ક્લાસ ચાલુ હતા એટલે હું મારી પિયર હતી, પણ હવે સાસરી તો આવી ગયા છીએ. તો બધું કામ મમ્મી કરતી હતી ને, આટલા આપણે જાતે કરવાનું છે. તો જો આપણે આપણા પિયર તો આવી ગયા છીએ, સોરી સાસરી તો આવી ગયા છીએ. રાહુલ જ્યાં છે નોકરી, હવે આપણે કરીશું કામ. તો બધું ઓલમોસ્ટ થઈ જ ગયું છે. હવે રોજગાર બાકી છે. હું એકલી ઘેર છું, બાકી રાહુલ નોકરી ગયા છે. બાજુ થઈ ગયા છે. તો કાલે થોડી રાહુલે મદદ કરાવી હતી સાફ સફાઈમાં. આજે આપણે થોડું જાતે કરી લીધું છે, થોડું ઘણું બાકી છે, એ ધીરે ધીરે આપણે કરશું. તો ચલો, તૈયાર તો આપણે થઈ જશે. નહીં તો નાસ્તો કરી લઈએ, ટીવી ચાલુ કરી દઈએ. તો મળીએ તો ઘડી આવજો, મળીએ થોડી વાર રહી. ચા પીવા બેસી જશે. સવારના વાગે 6:30. ચા પીવા બેસી જશે. અહીંયા ટીવી ચાલુ કરી દીધી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ચાલુ છે. ચલો ચા પીને થોડીક વાર રહીને મળીએ. ચલો ભાઈ, ચા પીને થોડીક વાર રહીને મળીએ. તો ઘડી આવજો, મળીએ થોડીક વાર રહી. સાલ તો નોકરી માટે તૈયાર થઈ ગયા છે. એ જશે નોકરીને આપણે કરશું ઘરનું કોમ. એટલે તો ટીવી ચાલુ કરી દીધી છે, ચાલુ છે. જો ફ્રેન્ડ્સ, ટીવી બંધ કરી દો. મળે ના હોય તો જો ફ્રેન્ડ્સ, રાહુલ તો જઈશું નોકરી ને આપણે કરશું ઘરનું કોમ. મોજા તે બૂટમાં નહીં, બૂટમાં તો જો ફ્રેન્ડ્સ, રાહુલ તો જઈશું નોકરી ને આપણે તો આજ તો આટલા બધા કપડાં ધોવાના પડે છે. પછી હાલે રાહુલે આ મૂક્યો, આ બધા કપડાં ધોવાના પડે છે. કારણ કે આટલા દિવસથી હું એટલા જ ના, એટલે હું આટલા રહેવાની છું. તો ઘરનું ઘણું બધું કામ બાકી છે. રાહુલ જઈશું નોકરી, તો તમને બતાવીએ. તો ઘડી મળીએ થોડીક વાર. તગડી આવજો. બાય બાય. તો જો ફ્રેન્ડ્સ, આપણે તો રાહુલના મોજા આલી દઈએ, બધું બંધ કરી દઈએ. કારણ કે બારે આવતો બાર કોમ છે. તો મળીએ થોડીક વાર રહીને. તો ઘડી આવજો. બાય બાય. સારું, તો હું કચરા વાળું તમે તો જો હમણાં તો જે ઘરમાં બધું અડધું કોમ બાકી છે, કોમ ચાલુ છે, કોમ કરવાનું બાકી છે. તો હાલ તો હું કચરા વાળું છું, તમે જોઈ શકો છો. અને જો જીતા બધા લુગડા ધોવાના પડે છું. આપણે હજી પલંગ સાફ કરવો પડશે. જોજો પલંગની દશા જેવી થઈ. એટલે હવે હાલ આપણે થોડુંક બધું ઘરમાં થોડું ઘણું કબાટ સાફ કરવાના છે, પલંગ સાફ કરવાના, કપડાં ધોવાના છે, થોડું ઘણું બધું છે. અમુક કાલે રાહુલે વોશ કરાવી દઉં અને અડધું વોશ કરવાનું બાકી છે, એ આપણે જાતે કરી લઈશું. તો હાલ તો કચરા વાળીએ છીએ. તો મળીએ થોડીક વાર રહીને. પછી લુકડો ધોવા બેસીને પછી રોધવાનું એવું કરવાનું છે. જોઈએ આજ તો ખાવામાં હું બનાવીએ છીએ. તો મળીએ થોડીક વાર રહીને. તો ઘડી આવજો. કામ બાકી છે અને કપડાં ધોઈ નાખ્યા છે. હવે પોતું મારું છે ઘરમાં. પોતું મારીને નાવા જશું. તો મળીએ થોડીક વાર રહીને. તો ઘડી આવજો. બાય બાય. અને અમારા ઘર પર એટલું બધું સારું નહીં, હજી થોડું મતલબ આમ કમ્પ્લીટ છે, પણ બધું કામ કરવામાં બાકી છે. ધીમે ધીમે કામ થશે. હા છે મારા રાહુલનો પહેલાનો પોસ્ટર પીસ તમે જોઈ શકો. જ્યારે અમે પહેલી વાર મળ્યા ત્યાંનો મારો ફોટો છે. તો મળીએ થોડીક વાર રહીને. કારણ કે હાલ તો હું પોતું કરું છું. તો મળીએ થોડીક વાર રહીને. તો આવજો. બાય બાય. હાલ તો આપણે પોતું મારીએ છીએ. હાલ તો હું ઘરમાં ફોન કરું છું. તો હાલ તો કચરા પોતું થઈ જશે. મતલબ કે પોતું બાકી હતું તો પોતું તો હવે કરી દીધું છે. હવે વાહણ એકલો બાકી છું, તો વાહણ કરી દઈએ. બસ મળીએ. તો ઘડી આવજો. બાય બાય. કારણ કે હાલ તો હવે પિયરમાં તો મમ્મી કોમ કરતી હતી, પણ હવે હારી મારે એટલે જાતે કામ કરવું પડે. કોઈ ના, એડજસ્ટ કરતાં શીખવું પડે. જિંદગી છે અને જિંદગીમાં તો એડજસ્ટ કરતાં શીખવું જ પડશે. કારણ કે જિંદગી આપણા હિસાબથી તો ચાલતી નહીં. તો ચલો આપણે કરી દઈએ કચરા પોતું. તો મળીએ થોડીક વાર રહીને. તો ઘડી આવજો. બાય બાય. તો જો સાસરી માં એટલે કોક આવી સાડી પહેરી દીધી છે. આમ તો એવું કોઈ હાટું નહીં સાડી પહેરી, પણ મને સાડી પહેરવી વધારે ગમે એટલે હું સાડી પહેરું છું. તો તમે જોઈ શકો. તો આ તો મેં સાડી પહેરીને તૈયાર થઈ ગઈ. તો મને સાડી બહુ ગમે એટલે હું સાડી પહેરે છું. તો તમે જોઈ શકો છો કે આપણે તૈયાર તો થઈ જશે. હવે તો થોડો નાસ્તો વાસ્તો કરશું, ટીવી બીવી જોશું. તો હેડો આપણે કરીએ નાસ્તો. તો મળીએ થોડીક વાર રહીને. તો ઘડી આવજો. લઈએ પણ નાસ્તા જો કોઈ પડી નહીં, એટલે આજે બનાવીશું આપણે સેવ અને ટામેટાની સબ્જી, મતલબ કે સેવ ટામેટાનું શાક ને રોટલી
તો ચલો રોટલી તો મેં બનાવી દીધી છે, ખાલી શાક એકલું બનાવવાનું છે. તો આપણે ફટાફટ શાક બનાવી દઈએ. તો મળીએ તો કરી આવજો. બાય બાય. મળીએ તો બાય બાય. આપણે ખાવાનું તો બનાવી દીધું છે. તમને બતાવી દઈએ. જો છાશ જે આપણે હાલ બાલા અંદર કાઢી દઈએ. તો જો છાશ અને શાકમાં આપણે બનાવ્યું છે. 1 મિનિટ અને બતાવી દઈએ. તો જો શાકમાં કોક આપણે બનાવી દીધી છે ટામેટા અને સેવની સબ્જી નકો શાક કહીએ તો શાક. તો આપણે બનાવી દીધી છે ટામેટા મતલબ કે ટોમેટા અને સેવનું શાક બનાવી દીધું છે. છાશ છે અને રોટલી છે. આપણે ખાવા બેસી ગયો છીએ કારણ કે આજ તો આપણે એકલો ઘેર છીએ. અને જો મૂકી દીધી છે, તમે જોઈ શકો છો. ટીવી ચાલુ કરી મૂકી દીધી છે આપણે. તો આપણે જોઈશું. ફ્રેન્ડ્સ આપણે ખાવા બેસી ગયા છીએ. છાશ અને તમે બતાવી દી. ખાવામાં સેવ ટામેટાનું શાક, છાશ ના રહી રોટલી અને ચાલુ છે મસ્ત ટીવી. તો આપણે બેસી ગયા છીએ ખાવા. અને જેમ ખાવું હોય તો આવી જાઓ, કારણ કે અમે તો આવું સાદું ભોજન જ ખાઈએ છીએ. મતલબ બધું હાલ ડોક્ટરે વચમાં હું બીમાર પડી હતી એટલે તળેલું વધારે ખાવા ના પાડી છે. એટલે અને મેં કાર્ટૂન ચાલુ કરી દીધો છે, તમે જોઈ શકો છો. તો હાલ આપણે કહીએ ખાવા બેસી ગયા છીએ. તો મળીએ થોડીક વાર રહીને. તો કરી આવજો. મળીએ થોડીક વાર રહીને. બાય બાય. તો વાતું હાલ વસૂલ દીધું છે ને ટીવી જોઈએ છીએ આપણે. તો ચલો ફ્રેન્ડ્સ મળીએ થોડીક વાર રહી, કારણ કે હવે થોડીક વાર આરામ કરશું, મહેંદીની પ્રેક્ટિસ કરશું. કારણ કે હવે તો આટલે તો કોઈ કોમ હોતું નહીં મારે બીજું. તો કોમ તો પાડી ગયા છે એટલે થોડીક વાર આરામ કરશું અને મહેંદીની પ્રેક્ટિસ કરશું અને ટીવી જોઈશું. તો મળીએ હોતનાર, કારણ કે હજી રાહુલ આવશે એટલે મળશું. ત્યાં આગળ આવજો. બાય બાય. મળીએ થોડીક વાર રહી. તો મૂકી દીધી છે ને હવે કે આ કપડો વાળવાનું પડે છે. તે આપણે ફટાફટ વાળી દઈએ. હેડો, કારણ કે બહાર કચરો વાળ્યો, ઘર આગળ સાફ કરી, પાણી ભરીને બધું કામ કરી દીધું છે. કચરો વાળવા બાકી છે. ફટાફટ આજુ સોરી કચરો નહીં, કપડા બાકી છે. તો વાળી દઈએ. તો ચલો. તો આપણે વાળી દીધું છે. બરાબરની ગરમી લાગી. તમે જો હજી તો થોડા ઘણા કપડા હતા કપડ હોય. તો ચલો આપણે કપડા લઈને થઈ જશે અને હવે કપડાં લઈ લઈએ જે લેવાના હતા એ, કારણ કે કંઈ તો જશે. અને હવે જોવા ધાબા બી દેખાય છે આમાં ઘરનો. બધા ઝાડ જ છે કોરે મોરે, તમે જોઈ શકો છો. ત્યાં આગળ એક રેલવે છે અને અહીંયા સામે પુલ છે, તમે જોઈ શકો છો. તો આપણે હવે ફટાફટ લુગડા લઈ લઈએ. જો ફ્રેન્ડ્સ લુગડા આપણે લઈ લઈશું. હવે આપણે જે તો જો ફ્રેન્ડ્સ મતલબ આપણે બધું કામ કરી દીધું છે. અને એક સરપ્રાઈઝ છે તમને. હાલ નહીં, રાહુલ આવે એટલે કહેશું આજે નાસ્તામાં શું છે તમને બસ બતાવી દઈએ. કારણ કે રાહુલ કેટલાય દિવસથી ખાવું હતું એટલે આજે મેં બનાવી દીધા છે. અને મારા ખ્યાલથી તો તમને ખબર જ હોય ચોમાસામાં આપણે એ બધા શું બનાવીએ. તો જો
કેટલા દિવસથી મારા પિયર હતી, ઘર સાફ કરવાનું હતું. તો આજે થોડું થોડું જેમ જેમ થાય એમ થોડું થોડું કરું છું. આગળ તકલીફ છે, થોડી બીમાર છું, એટલે રામ કે છે કે એકદમ કામ નહીં કર, ધીમે ધીમે કર, તને ઠીક થાય એટલે. અને એરાય પણ મદદ કરાવતા રહે છે, પણ આજ તો એ નોકરી જાય એટલે હવે આવશે નોકરીથી. તો ચલો રાહુલ આવે એટલે આપણે મળીએ, અને બીજું બધું જે કામ હતું ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે. તો રાહુલ આવે એટલે આપણે મળીએ, તો ઘડી આવજો, બાય બાય. ડોક્ટરે હાલ ખાટું ખાવાનું કીધું છે, તો હાલ તો પપ્પાએ જે જમફળ મોકલાયા હતા એટલે આપણે ખાઈએ છીએ. તમે જોઈ શકો બે લઈને બેસી જઈએ જમફળ ખાવા. તો હાલ તો આપણે જમફળ ખાઈએ છીએ, અને રાહુલ આવે એટલે મળીએ, તો ઘડી આવજો. ફોન આવ્યો પોસ્ટર પીસ બના તૈયાર થઈ બહુ હા આજના વિડીયો તો જો માણસ આવી ગયા છે. તો માણસ તા ઢોરો તમે આજે એક વસ્તુ બનાવી અમે છે ને મેં કાવો કેડ હા હેડો ફટાફટ ચલો. હા તો ફટાફટ નહીં ના તો હાથ પગ પેલા ધોય મને એમને ના હાથ આપે ધોતા આવજો. જલ્દી જલ્દી મારા ઘરમાં રિઝલ્ટ મસ્ત આવી ગયા છે. તમે જોયું તો રાહુલ તો નોકરીથી આવી જશે. હવે આપણે કરશું ચા નાસ્તો. તો ચલો ચા અને આજે બનાવ્યા છે ગોટા. તો ચા અને ગોટા ખાશું. એક મળીએ તો ટીવી ચાલુ કરજો લે. જો ચા નાસ્તો કરવા દે છે. ટીવી તો ચાલુ થશે. તો જો ફ્રેન્ડ્સ આટલા તો ચા ગોટા ખવાય છે, અને આ ચાલુ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બનાય. તો ચલો રાહુલ આવી ગયા છે. ચા નાસ્તામાં આપણે ચા ગોટા ખાધા છે. તો મળીએ થોડીક વાર રહી વાત કરીએ. થોડીક વાર રહીને તો પછી આવજો, મળીએ થોડીક વાર. આવજો, મળીએ થોડીક વાર રહી. તમે જોઈ રાહુલ તો આવી જાય છે ને આપણે ચા નાસ્તો કરી લીધો છે. અને જો એક સાઈડ તારક મહેતા ચાલુ છે, અને બરાબર આપણે મતલબ કે ચા નાસ્તો કરી દીધો છે ને હાલ જવું છે મહેસાણા. તો મળીએ થોડીક વાર રહીને તો ઘડી આવજો. હાલ તો અમે જઈએ છીએ મહેવાણા. મહેવાણાને પાલાવાડના પોપ સાઈડના ઘડી આવજો, મળીએ થોડીક વાર રહી. તમે પાલાવાસના તો પકવા થઈ ગયો છીએ, મતલબ ખાઈ જ ગયો છીએ, જોઈ શકો છો. પાલાવાસના નજીક આવી ગયો છીએ. આપણે હાલ કશું કહેવાય તો તમે જોઈ શકો ફ્રેન્ડ કે પાલાવાસના તમે પહોંચી ગયો છીએ. જો પાલાવાસના તમે પહોંચી ગયો છીએ. હા કોણ હતું? જો મેં તો કોઈ જોયું નહીં. થોડું ઘણું જે ફોર્મ હતું એ પતાવી દીધું છે ને હવે રિટર્ન પાછા ઘરે બતાવી દઈએ. તો અમે જઈએ છીએ પાછા ઘેર. મળીએ ઘેર જઈને તો ઘડી આવજો, મળીએ થોડીક વાર રહીને ઘેર જઈ.
ફ્રેન્ડ્સ આપણે તો ગયા હતા, કામ હતું થોડું, તો પાલાવાસનાથી ઘરે આવીને પાછા ગામમાં થોડું કામ હતું એટલે બજારમાં ગયા હતા. બજારમાંથી આવીને પાછા ઘરે આવ્યા, રિટર્ન પાછા ગયા એટલે ટાઈમ રહ્યો ના વ્લોગ શૂટ કરવાનો ફટાફટ. તો ચલો આજના વ્લોગનો આપણે એન્ડ કરી દઈએ અને કાલ સવારે મળીશું. તો આજનો વ્લોગ જોજો, કેવો લાગે, સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો ચેનલ, ભૂલતા નહીં. નવું ચેનલ પ્રેમ આપતા રહેજો. તો આવજો, બાય બાય, હર હર મહાદેવ. કાલ સવારે મળીશું. તો મારા ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. તો આવજો, બાય બાય, હર હર મહાદેવ. કાલ સવારે મળીશું.